નમસ્તે, નમસ્તે. કેમ છો બધા? મારે 1982ની વાત કરવી છે. એ વખતે હું મિસિસિપી હતો. હજી વર્ષા અને દેવેન કેલિફોર્નિયા હતા. દેવેનનું વર્ષ પૂરું થાય ભણવાનું, પછી એ લોકો મિસિસિપી આવવાના હતા. મારી મોટેલ હતી એડવર્ડ્સમાં, એટલે અને ત્યાંથી 45 માઇલ ઉપર મારા મિત્ર, ખાસ મિત્ર બાપુ, એટલે કે નિર્મળસિંહ ઝાલા અને ઈલાબેન, એમની મોટેલ હતી. અને મને જ્યારે જ્યારે સમય મળે અને કોઈ ડેસ્ક ઉપર બેસવાવાળું મળી જાય ત્યારે હું ત્યાં જતો એમને મળવા. એમને રોજ રાત્રે ડેસ્ક ક્લર્ક આવતા અને મોટી મોટેલ હતી, 45 રૂમની, મારી 20 જ રૂમની, એટલે હું પોતે જ ચલાવતો. મને ચાન્સ મળે ત્યારે હું એમને ત્યાં જતો. એક વખત હું કંઈક 2 દિવસ મને રહેવા માટે તક મળી ગઈ, એટલે મેં કીધું ચાલો ભાગો. એટલે મેં મોટેલ સોંપી. કોને સોંપી ખબર છે? મારું જે ગ્રીનવુડ મિસિસિપીમાં એક રેસ્ટોરન્ટ અને બાર હતા, મારો અને પ્રવીણ, મારો મિત્ર છે એના, અમે ભાગીદારીમાં લીધેલા કે જે ન ચાલ્યું. પણ ત્યાં એક અમારી જે મેનેજર હતી નોરા, શી વોઝ સચ અ નાઇસ પર્સન. ગોરી બાઈ. એને 2 દીકરીઓ હતી ને ડિવોર્સ હતી, અને એક જ્હોન નામના વ્યક્તિને પરિણીતી પાછી, કે એ ટ્રક ડ્રાઈવર હતો. એ મજાનો હતો. એટલે એ અમારા મિત્રો થઈ ગયા હતા. એટલે મેં એ જગ્યા તો છોડી દીધેલી અને બધું પતી ગયું હતું. પણ નોરા સાથે સંબંધ હતો, એટલે મેં એને કીધેલું કે તું ભાઈ 2 દિવસ આવી અને મારી મોટલનું ધ્યાન રાખી શક. એટલે કે ચોક્કસ. એને પૈસા મળે ને મને રજા મળે. એટલે એ આવી અને હું એને ચાવી ને પૈસા, છૂટા પૈસા ને બધું આપીને નીકળી ગયો. બાપુને ત્યાં બહુ મજા આવી. અમે ફિલ્મો જોઈ, અમે ગપ્પા માર્યા, સાન ફ્રાન્સિસ્કોના જૂના દિવસો તાજા કર્યા, ઘણું બધું કર્યું. મારે જે વાત કરવી છે ને એ જરા ઇન્ટરેસ્ટિંગ છે. એ સાંજે અમે કંઈક સરસ જમતા. લંચમાં થોડું ઘણું કંઈક ઉપમા કે બટેટા પૌવા કે એવું કંઈક ઈલાબેન બનાવે, અને સાંજના પછી જરા વ્યવસ્થિત જમવાનું. પહેલી સાંજે તો અમે દાળ ભાત, શાક, રોટલી ને કંઈક શીરો ને એવું બધું જેમાં. બીજે દિવસે ઈલાબેન કહે કે આપણે સાંજના કંઈક જમશું, તમે આપણે લંચમાં કંઈક લાઇટ લઈએ. એટલે અમે કીધું બરોબર છે, એઝ યુઝ્યુઅલ. પછી હું બાપુને કંઈક મદદ કરતો હતો ઇધર ઉધરમાં. ખાસ મદદ તો શું કરું, જઈને ઓફિસે બેસવાનું, એમને કંપની આપું અને અમે કંઈક વાતો કરીએ ને એવું બધું કરતા હતા. એમાં સાંજ પડી, ચા આવીને પી ગયા, પછી પાછા ગયા. બાપુએ પૂછ્યું ખરું કે એલા રસોઈમાં શું છે આજે? એટલે કે રૂટીન બનશે, હવે જે હોય, મને હવે બરોબર એમ કે નક્કી નથી કર્યું. એટલે ઓકે. અમે પાછા ગયા, ઓફિસમાં જઈને બેઠા. ઓફિસ થોડીક દૂર, એટલે મોટું એમનું, ઘણા બધા એકર્સની જમીન હતી, અને એમાં મોટેલ હતી, અને આ બાજુ ઓફિસ હતી, અને આ બાજુ ઘર હતું, અને આ બાજુ પેલા મોબાઈલ હોમ ટ્રેલર્સ હતા, એ જે લોકો ભાડે આપતા. મોટું કામકાજ હતું. બાપુનું હોય એટલે પછી કહેવું ન પડે ને. એટલે એમાં બેઠા અમે. પછી એમનો ડેસ્ક ક્લર્ક આવી ગયો, મને લાગે છે નામ જીમી હતું. એ આવી ગયો એટલે પછી અમે લગભગ 8, 8:30 વાગ્યા પછી અમે ઘરે ગયા. ઘરમાં દાખલ થયા અને આમ સુગંધ આવતી હતી, સોડમ, ભગભગાટ હતો. એટલે અમે શું બનાવ્યું છે લાવેન, શું બનાવ્યું છે? જઈને જોયું તો ઢોકળીનું શાક હતું, અને બાજરાના રોટલાનો લોટ મસળતા હતા લીલાબેન. બાજરો ક્યાંથી લાવ્યા? એટલે કે આપણે નહોતા ગયા 15 દિવસ પહેલાં ન્યૂ ઓર્લિયન્સ ગયા હતા ને, ત્યારે મેં બાજરાનો લોટ જોયો એટલે મેં લઈ લીધો. તમને કોઈને કીધું નહોતું, અને પછી ફ્રીજમાં મૂકી દીધેલો. એટલે પછી આજે એમ થયું કે આજે તો બનાવો જ છે. એટલે
બાજરાના રોટલા બન્યા, ઘરમાં ઘી હતું, ઘરમાં ગોળ હતો, બીજું શું જોઈએ? બાજરાના રોટલા, ઘી, ગોળ અને ઢોકળીનું શાક અને છાશ. ઈલાબેન લસણ કે ડુંગળી ન ખાય એટલે લસણ વગરનું શાક પણ બહુ જ સરસ, બહુ જ સ્વાદિષ્ટ. અને અમે ઓલા છપ્પનિયા આવ્યા હોય ને રાકા, એવી રીતે મેં બાપુએ જેમાં પણ મેં તો આમ તૂટી જ પડ્યો. હું બહુ ખાધું. ઓહો, ખાતો ગયો અને વાહ વાહ કરતો ગયો. ઈલાબેન તો બિચારા રોટલા ઘડે જ જાય. સારું થયું એ 2-3 પાઉન્ડ કે 5 પાઉન્ડનો આખો થેલો લાવ્યા હશે, બાકી તો ઘડીકમાં ખલાસ થઈ જાય એવું કામકાજ હતું. તમે નહીં માનો, હું લગભગ 3 મોટા રોટલા ખાઈ ગયો હોઈશ. આ ઘણા વર્ષો પહેલાંની વાત છે. એ વખતે હું નાનો હતો, પણ તોય 3 રોટલા કોને કહીએ? પાછા ગાડાના પૈડા જેવા તો નહીં, પણ સારા એવા જાડા. અને પછી તો આમ ઊભા તો માંડ થયા જમીને. પછી જે આફરો ચડ્યો છે, આમ આળસ વિલસ. આમે ન થાય, આમ થાવ તો રોટલો આમ ટક અડે અહીંયા, અને આમ કરો તો ઢોકળીનું શાક, અને સીધા બેસો તો છાશ. બહુ જ આમ હેરાન થઈ ગયા, પણ એ હેરાનગતિમાં મજા હતી. પછી અમે નક્કી કર્યું કે આપણે ચાલીએ. ગરમી હતી, બહાર ઉકળાટ હતો, પણ તોય અમે નીકળ્યા ચાલવા. એમનો કૂતરો પણ હતો રોકી, એ પણ લીધો સાથે અમે લીશ ઉપર. અને પછી અમે ચાલતા આમ એમનો જે જૂનો હાઈવે, જૂનો તો નહીં, 61 નામનો હાઈવે, એના ઉપર બહુ ગર્દી ન હોય, અને એમના ગ્રાઉન્ડમાં પણ ઘણી બધી જગ્યા હતી, એટલે એના ઉપર પણ ચાલ્યા. અમે ખૂબ ચાલ્યા, અડધો પોણો કલાક ચાલ્યા. ત્યારે કાંઈક બધું નીચે બેઠું. ત્યારે નક્કી કર્યું કે હવે કોઈ દી આટલું જમવું નહીં, કોઈ દી નહીં. પણ આ બધો કેવો આ સ્મશાન વૈરાગ કયો કે હું એને મિષ્ટાન વૈરાગ કે ભોજન વૈરાગ કહું છું. 2 દી રે, 3જે દી પાછા રોટલા ખાવા તૈયાર. લોટ વધો તો એટલે પછી ઈલાબેન કહે કે હવે તમે પાછા આવો ને ત્યારે આપણે પાછો બનાવશું. એટલે મેં ભલે એવું કરજો. પણ એ પછી પાછા આવીને જેમાં હશું, પણ એ જે રોટલા ખાવાની ઢોકળીના શાક સાથે આમ ચોળીને ખાધા, ઓહો, છાશના ઘૂંટડા, અને એ જે મજો આવ્યો, એ જે આફરો ચડ્યો, ઓહો, એ બહુ જ યાદ રહેશે. અમે જ્યારે 2-4 વર્ષે ભેગા થાય ત્યારે એ વાત અચૂક સંભાળીએ અને હસીએ કે કેવા આપણે પણ આ ભૂખલાની જેમ તૂટી પડ્યા હતા. આજે આ એટલે યાદ આવ્યું કે આજે આપણે ત્યાં અડદની દાળ, બાજરાનો રોટલો, જુવારનો હતો, અને લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક, લસણની ચટણી, આથેલા મરચાં, અને એક રીંગણાનું શાક પણ હતું, અને છાશ અને ગોળ અને ઘી, આ બધું હતું. અને એટલે પ્રેમથી જેમાં પણ અડધો બાજરાનો અને પા જુવારનો આટલો માંડ જમી શકાયો, અને આટલું શાક અને દાળ એકાદ વાટકી બસ, અને છાશ ઓફકોર્સ એકાદ વાટકી. હવે બહુ નથી જમી શકાતું. મન તો થાય, પણ પછી ઓલું યાદ આવે, પોર્ટ ગિબ્સનનો પ્રસંગ. એ આફરો નથી ચડાવવો બાપા. એટલે આવું થયું. એટલે જય હો બાજરાની, જય હો ઢોકળીના શાકની, અને ખાસ તો ઈલાબેનની જય હો, પ્રણામ હો. બાપુને ઈલાબેનને ખૂબ યાદ કરી. આ વિડીયો હું એમને મોકલીશ, એટલે એમને યાદ આવશે બધું. કેવી મજા નહીં? ભૂખલા માણસની વાતો છે ભાઈ આ બધી. ચાલો, આવજો.